નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરે છે। દર્શક મિત્રો, વરસાદને લઈને અત્યારે સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે। આંબાલાલ પટેલ જણાવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા તેમ કેટલી આગાહીઓ કરવામાં આવી છે તે તમે આ વિડીયોમાં બન્યા રહો। તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર અમે આપીશું કે આ જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો, આવનારા ટૂંક જ સમયમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તે બધું ટોટલ માહિતી તમને દર્શક મિત્રો આ વિડીયોની અંદર આપવામાં આવશે। ચાલો દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું, પહેલાં આપણે વિડીયો ચાલુ કરીએ અને તમને જણાવીએ કે આવનારા ટૂંક સમયમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, ખેડા, આણંદ, સુરત ઘણા ખરા જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ વરસી ગયો છે અને વાવણી લાયક વરસાદ પણ થઈ રહ્યો છે। તે 22 તારીખ સુધી ઘણો એવો સારો વરસાદ હતો દર્શક મિત્રો। હવે આવનારી 26 તારીખ સુધી હળવો વરસાદ હોવાનું જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। ખૂબ સારો એવો વરસાદ તો નહીં કહેવાય એવો, પણ ખૂબ જ તે સારો નહીં અને થોડોક વરસાદ, હળવો વરસાદ ગુજરાતની અંદર થઈ શકે છે અને 26 તારીખ પછી વાવણી લાયક ખૂબ જ સારો એવો વરસાદ વરસી રહે તેવું જણાવવામાં આવ્યું છે। દર્શક મિત્રો, તમારા કયા જિલ્લામાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બધા લોકો પહેલાં કોમેન્ટ કરો અને તમારા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે તમારા જિલ્લાનો પણ અમે વિડીયો બનાવી આપશું દર્શક મિત્રો। અને આ બધાને ખાસ જ જણાવી દેવામાં આવે છે કે ગુજરાતની અંદર આ વર્ષે ખૂબ સારો એવો વરસાદ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે। દર્શક મિત્રો, તમારું શું કહેવું છે, કેટલો વરસાદ થશે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો દર્શક મિત્રો, એક બીજી નવી માહિતી છે તમને જણાવી દઈએ કે આંબાલાલ પટેલ પણ એમ કહી રહ્યા છે ગુજરાતની અંદર સારો એવો વરસાદ થઈ શકે છે અને ઘણા ખરા જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ થઈ ગયો છે। આવનારા ટૂંક જ સમયની અંદર ખૂબ સારો એવો વરસાદ 26 તારીખ પછી થવાની ખૂબ જ શક્યતા છે। અત્યારે બંગાળની ખાડીઓમાંથી વરસાદ બહાર આવી રહ્યો છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર છે તે ઘણો ખરો વરસાદ ટૂંક જ સમયમાં સારો થઈ જશે અને જૂનાગઢ, પોરબંદર એ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ આવી ગયો છે, જેમ કે ભાવનગર છે તેની અંદર પણ ખૂબ સારો વરસાદ છે। દર્શક મિત્રો, આવનારા નવા વિડીયોમાં મળશું। નમસ્કાર, ફરી મળશું એક નવા વિડીયોની અંદર। તમારો જિલ્લો